કેશોદ તાલુકાના કેવદરા ગામે વરસાદના વિરામ પછી ખેડૂતોએ ઠાલવી વ્યથા। વરસાદની ધમાકેદાર બેટિંગથી ખેડૂતોના ખેતરોના પાળા તૂટ્યા તો ક્યાંક પાક સાથે જમીનનું ધોવાણ થયું। વિગતે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કેવદરા ગામે ભારે વરસાદ બાદ નોળી નદીનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળતા ખેતી તથા ખેતીની જમીનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। વરસાદી પાણીના ધસમસતા પ્રવાહને કારણે અનેક ખેતરોની ખેતીની જમીન ધોવાઈ તો ખેડૂતો દ્વારા હજારો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા પાળા તૂટી ગયા હતા, જેના કારણે ખેતીની જમીનને મોટી નુકસાની થવા પામી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે। ઘણા ખેતરોનું એટલું ધોવાણ થયું છે કે હવે ત્યાં ખેતી માટે પાક વાવેતર કરવું પણ મુશ્કેલ બન્યું છે। એટલું જ નહીં, ખેતરો સુધી પહોંચવા માટેનો મુખ્ય માર્ગ રસ્તો જે હોય છે તે પણ ધોવાઈ ગયો છે। ખેડૂતો સામે વધુ મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકી છે। તેથી નુકસાનગ્રસ્ત ખેડૂતો દ્વારા સરકાર પાસે સર્વે કરાવી યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે, જેથી તેઓ ફરીથી ખેતી શરૂ કરી શકે। રિપોર્ટ બાય શોભના પાલસ, જૂનાગઢ કેશોદ। હું કેશોદ તાલુકાના કેવદરા ગામનો ખેડૂત છું। મારું નામ નરેશભાઈ પૂનાભાઈ કારેણા। આ છેલ્લા 3 દિવસ પહેલાં વરસાદ પડ્યો, એમાં મારે 4 વીઘા જેટલું આ નુકસાન, એમાં કોઈ પણ વાવેતર કરી ના શકું। હું 7 વીઘાનો ખેડૂત છું, એમાંથી આ 4 વીઘા જેટલી મારી જમીન ધોવાણ થઈ ગયેલ છે। સરકારશ્રીને વિનંતી કરું કે આમાં યોગ્ય કંઈક વળતર ચૂકવે, જેથી કરીને હું આવતા વર્ષ કંઈક વાવી શકું। ઓણ તો કંઈ વાવાય એવી કોઈ પરિસ્થિતિ છે નહીં। કેટલો ખર્ચો કર્યો તમે? અંદાજિત 1.5-2 લાખનો ખર્ચો તો આમાં આવે એવી પરિસ્થિતિ છે અત્યારે, તમે આ જોઈ શકો। ને પારો બનાવવામાં કેટલો ખર્ચો કર્યો? આ પારો બનાવવામાં ગયા વખતે ધોવાણ હતો તે 50,000 રૂપિયા જેટલો ખર્ચો કર્યો હતો, પણ એટલું ધોવાણ નહોતું। આ વખતે બહુ વધારે ધોવાણ છે।